આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હે ને એ દિલ્હી રહે 40-50 વર્ષથી, એટલે મને હોપીને જીયા તો હું એમનું ખેડું હું એ આવતા નથી. લગભગ 20-25 વર્ષે ગમે તાણે આવે તાણે આપણે એનું જે થતું દઈ દઈએ. મારે ઘરનું ટ્રેક્ટર હે, બધી સાધન હે, બધું હે, મારા વાડી વાળા હારા હે, બધું હાચવે હે વાડી. હું તો ખાલી દેખરેખ રાખું. 4 વ્હીલ ને એવું છે? 4 વ્હીલ મોટર નથી આપણે, ટ્રેક્ટર મોટરસાયકલ અહીંયા 4 વ્હીલ માં તો હું આપણે લીધી નથી, કારણ કે એ ઓલા ઘોડે અહીંયા નજીક છે એટલે ઓલું કરતા નથી. ક્યાં સમાજમાં કરવાની ગણતરી? એટલે હારો કદાચ જો પટેલ સમાજમાં કરે તો પટેલ સમાજ, પછી ન હોય તો કદાચ કોઈ સારી દીકરી હોય સત્સંગીમાં હાલેવું હોય તો આપણે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, નમસ્કાર. નમસ્કાર. સર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અંકેવાડિયાથી બોલું. તમારો વિડીયો રોજ જોઉં છું. હે? હા, રોજ જોઉં. મજા આવે છે ને? બહુ મજા આવે, મજા જ આવે ને. આપણે સારું કામ થાય એમાં મજા જ આવે ને. સત્ય કરવું હોય, સત્ય માર્ગે હાલવું હોય, એમાં કોઈ રોકી ન હોય કે ટોકી ન હોય કે એમાં ભગવાન હારે ભેગો હોય. હા, વાત સાચી છે, સાચી વાત છે. ખોટું કરવું હોય, ખોટા માર્ગે હોય તો આપણને કૂવો જડે. હા. સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અંકેવાડિયા ગામ બોલું, ધાંગધ્રા તાલુકાનું છું. પટેલ રમેશભાઈ વેલજીભાઈ. મારે પ્રશ્ન એક હતો, મારે બાબો નો સંબંધ કરવો છે. મારે વીઘન વાડી છે પોતાની. હું કયો? હે? હું કયો? મારે 20 વીઘાની વાડી છે પોતાની. મારો છોકરો કંપનીમાં નોકરી કરે. ઓલા પ્રકાશ વરમોરા ધારાસભ્ય છે, કંપનીમાં નોકરી કરે. મેં કીધું કોઈ આપણને દીકરી જો આપણા સમાજની કોઈ પટેલની હોય તો. ક્યાં સમાજની જોઈએ આપણે? હે, આપણે પટેલ સમાજ. એટલે આપણે દીકરી પટેલ સંબંધિત જોઈ છે. એટલે જ્યાં સુધી પટેલ સમાજ ની આવે તો આપણે તો જો સંસ્કારી અને આપણને તો ભક્તિવાન છે. મને રામાયણ મોટે હે, મહાભારત મોટે છે, શું વાત બધું કરો? કોઈ હું આ ભક્તિ જ કરું. બસ મારે કઈ જોતું જ નથી. આ એક છોકરાનો સંબંધ થઈ જાય તો શાંતિ. હે? આપણે બીજું કોઈ જોતું જ નથી. મારે તો મને વૈરાગ લાગ્યો પણ નથી જવા દેતા મને કોઈ. શું વાત કરો? હા, મને તો એમ થઈ ગયું કે આ દુનિયામાં કઈ છે જ નહીં. હે, રસ જ ઉડી ગયો છે. સૃષ્ટિમાં કઈ છે જ નહીં. ભક્તિ ભજન જેવું હે ને કે 2 કડીનું ભજન એ કોઈ કાળે છૂટે એવું નથી. હે? હા, આ સંસારમાં કોઈને સમજતું જ નથી. કોઈ વસ્તુ કર કર્મ અને નીતિ ધર્મ આ બધા જાણતા નથી કોઈ. હું તો રોજ પ્રાર્થના કરું. મારા ગુરુએ મને ઘણા વર્ષે, હું 4-3.5 વર્ષનો હતો તેથી ટાઢા પાણી નાતો તો હું 17-18 વર્ષ ટાઢા પાણી આવ્યો. પછી એવું બની ગયું એવું. પછી મારા ગુરુએ મને રાતે 1 વાગ્યા આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપ્યા હતા. પછી મારે વિચાર એવો આવી ગયો, મેં લુગડા કાઢી નાખ્યા, સંન્યાસી. મેં કહ્યું મારે બસ મારે સંત થઈ જવું છે. એટલે મને કે તારે સંત થવાની જરૂર નથી. સંતની પ્રમાણમાં તું રહીશ અને તું જીવન એવું જીવ કે તારા ભાઈરે અરે ભગવાન ભજન કીર્તન અને હવને સારું કરી એવું તારા હાથે કરી છે. મારા આશીર્વાદ. એટલે આ મારી પહેલેથી મનોવૃત્તિ છે.
એમ આ કોકનું સારું થાય ને ના ખાવા પીવડાવવા આપવું, કોકનું લુગડા ન હોય તો લુગડા આપવું, ભજન કીર્તન કરાવવું, દવાખાનામાં કોકને જરૂર હોય તો હું કોકને લાભારી થવું, કોઈને દાણો ન હોય તો દાણો આપવું, ખાવડાવવું પીવડાવવું. આપણે ભગવાન માતાજીની દયા હમ હમ આના સિવાય કોઈ આપણો ઉધાર નથી. નથી. સાચી વાત છે, સાચી વાત છે. તમે તમે દોડા કાઢો એમ કાઢો ને આ મોટરસાયકલ આમ લઈ જાઓ, મોટર આમ લઈ જાઓ, દુનિયા આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, ચા ગોર કુંડાળામાં. હમ મને આત્માને પરમાત્માને મને પૂજી આવ્યું હોય એમ કે નવ તત્વોના વેદ જાણી જ્યો હો એટલે મને ખબર પડી જાય કે આની અંદર હવે આ સૃષ્ટિ નથી, કયો ઓલામાં રહેવાય એવું નથી. એટલે કોઈનું નથી આ દુનિયાની અંદર, હે કોઈનું નથી. સમજો ને તો એટલી વાત વસ્તુ છે કે કોઈ દુનિયાની અંદર તમારે ને મારે ગરજ હોય ને ત્યાં સુધીનો સંબંધ છે. આ બધી ગરજ મટી જાય એટલે દુનિયાની અંદર કઈ જ નથી. સાચી વાત છે, સાચી વાત છે. રામાયણ આખી સમજવા જેવી નથી. હમ રામાયણ કઈ સમજવા જેવી જ નથી. પણ રામ ભગવાને સીતા માતાને પરીક્ષા લીધી ને ત્યાંથી તમે એક વાલ્મીકીની એક જ કથાની કડી એક સાંભળી લો ને તો જ સમજવા જેવી છે કે મહાભારત આખું સમજવાની જરૂર નથી. મહાભારત ઈ અર્જુનને કાબાએ લૂંટ્યો ને એ બે જ કડીમાં સમજો તો તમને ખબર પડે. હમ અને આખો કઈ વાંચવાની કથાની કઈ મહત્વ જ નથી. પણ મહત્વનું ઓળખ તમે કરી નાખતા અંદર જીવનની અંદર કે ભાગવત વાંચી મહાભારત વાંચી શું અને એનું જીવનની શું કહેવા માંગે છે એનું તમે રહસ્ય જાણી શકો ને ત્યારે જ માણસને ખબર પડે કે આ બધું આ દુનિયામાં શું હાલી રહ્યું. હા, લોહી નીકળે પણ વાંચી પાકે એટલે રસી તો નીકળે. એટલે આ બધી વસ્તુ એવી જ છે. જીવન બહુ અઘરું હોય. બહુ હું તો આયા સંત અમારા આચાર્ય મારે ભગવાન ના આવે ને તોય કહું આ મંદિરો બધા બને, મંદિરમાં જાય, આવી નિંદા કરે, પાપ કરે, આ કરે તે કરે. શું કરવાનું આ બધું? બહુ સમજવા જેવી શું કરવાનું. હું તો લખી એમને કહું કે આ બધું ખોટું થાય. હું અત્યારે મંદિર જાઉં, ભજન કીર્તન કરું, ગમે તે નાઈ તમારી નિંદા કરું, હું કોકનું પાપ કરું કઈ રીતને મારે તમે સંતો દેખાડો હો. હું શું કહેવા માંગુ ખોટા રીતે પૈસા જ વેફવાના એવી વાત છે ને. કોઈ દુનિયા સમજે કોક માણસ ગરીબને ચંપલ ન હોય ચંપલ લઈ દો, ખવડાવો પીવડાવો, આ કરો. એ ગરીબનું આ તેડીમાંથી તમે બહાર આવશો. હવે આવી મારી વાત છે. હું તો જો વાડીએ મારે નજીક વાડીએ પાધરમાં વાડી છે. આવીને આટો મારું હું અને આટો મારીને ઘડીક બળી ભાઈ મનમાં કથા વાર્તા કરું, ભજન કીર્તન કરું. સારું હોય તો જાણું. નકર મારે આપણે મોબાઈલ પણ કોઈ ઉપયોગ ન કરતો હું કોઈ. યુટ્યુબમાં મેલવું છે આપણે. યુટ્યુબમાં મેલીને આપણે શું કરશું કે દુનિયા દોરંગી છે. જાતને ઓળખતી નથી ને ઉલ્લંઘન. હું તો બહુ વિદ્યા જોઉં, બહુ ઓલું કરું. મેં તો મોટા મોટા બે ઓલા આપણા વકીલ બહાર પાડ્યા હતા ને વકીલે ઓલા માતાજીના ઓલામાં વિરોધ કરતા હતા. મેં શું આપણે હાથમાં આવવાનું હોય. મેં તમે કીધું તમારે ફાયદો શું છે? તમે દૂર ભાગી બનવાના હો. કોઈ ખરાબ તમે આ કરશો નહીં. હું તમને સાચું કહું. આપણે તમારા છોકરાનું કરવાનું છે કામ કે ખાલી આ સત્સંગ કરવો છે? હવે સત્સંગ કરવો હોય તો કરવી, થાય તો ઉપરવાનો રામ દ્યો. નહીં એટલે આપણે દીકરાનું કરવું હોય તો આપણે યુટ્યુબમાં મેલવું પડશે. એટલા માટે મેં તમને પૂછ્યું. મૂકવું હોય તો મૂકી દઈશું આપણે. હા, તો એટલા માટે તમને હું પૂછું છું. તો તમે પાછા કહો નથી મેલવું એટલે મેં કીધું પેલા પૂછી લઈ, પાકું કરી લઈ. બરાબર ને? ના ઈ તો મૂકી દો. એની વાત ન કરતો. આ તો ભાઈ તમે મારી વાત ચર્ચા કરી એટલે. ના 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 ના, આપણે ઈ તો બરાબર છે. ઈ તો તમારી વાત સાચી છે. કેટલું ભણ્યા છો તમે? એટલે હું તો 4-5 ચોપડી ભણ્યો હું. પણ મને જ્ઞાન વધારે જ્ઞાન વધી ગયું મારું. એ જ્ઞાન ક્યાંથી મળ્યું તમને? જ્ઞાનમાં તો એવું છે કે એક બહુ વર્ષો પહેલા, ઘણા વર્ષ 45-50 વર્ષ પહેલા અમારા ગામમાં પારણ બેઠી હતી. તો કોહેન કઈ બધા પારણમાં કોક વીડો કોક આવી જાય, બધા હરતા ન હોય. સાચી વાત, સાચી વાત છે. એટલે આપણે ઓલા રાજકોટ ગુરુકુળના મહંત નારાયણ સ્વામી હતા કરીને, તમને ખબર હોય આજથી 50-55-60 વર્ષ પહેલા. હા, હશે. એટલે ઈ ગુરુ તેથી બધા આવતા નીકળતા નથી. આપણે 1 રૂપિયામાં કે 25 પૈસામાં છોકરાને ભણાવતા હતા. ઈ ગુરુ તેથી આયા હતા અને આવીને ખાલી મને
નવ તત્વનું આંગળી મૂકી, નવ તત્વનું મને એક કાનમાં એક વસ્તુ કીધી, એ કોઈ કહેતો નથી, કહેવાય નહીં કોઈને. એ વસ્તુ કીધા પછી તો મેં કેટલાયના કલ્યાણ કર્યા ને કોકને દુઃખમાંથી ભાગે લીધો હોય ને કોકને સારું જ કર્યું હોય, નમ્ર માર્ગે લીધો જ નથી. શું નામ છોકરાનું? મારું નામ મારા બાબાનું નામ જયદીપભાઈ રમેશભાઈ છે. જયદીપ. હા, જયદીપ. જયદીપ રમેશભાઈ, બરાબર ને? હા. અટક શું છે? અટક પંચાસરા અને પટેલ છે, ખડવા પાટીદાર ઉમૈયા. હે, બરાબર. ભાઈની ઉંમર કેટલી થઈ હશે? 28 ઉંમર ચાલે છે. કેટલી? 28. 28 વર્ષ. કામ શું કરે છે? ગામ કયું તમારું? મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગધ્રા તાલુકાનું મોટા અંકેવાડિયા ગામ. મોટા અંકેવાડી, એમ ને? હા, મોટા અંકેવાડિયા. સુરેન્દ્રનગર, બરાબર ને? હા. અને કામ શું કરે છે ભાઈ? બાબો માં પ્રકાશભાઈ વરમોરા રહ્યા ને એમની કંપનીમાં TTN 4 રસ્તા રહ્યા ને એના ઓફિસમાં હે. કેટલો પગાર આપે છે? એટલે પગાર 20 થી 22 એમ કંઈક હતો. અત્યારે વધવાનો ત્રીજા મહિનામાં એમ કહેતો તો લગભગ 30 ની અંદર આજુબાજુ કરી દઈશ આ વખતે, વધશે જાજો કે મારો, કારણ કે ફંડ બધું પડ્યું છે ને એટલે. બરાબર. હા. પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવારમાં હું ને મારા ઘરના બે. અને મારા બા હે અને મારા બાપા નથી. હા, બરાબર. એટલે 4 જણાનો પરિવાર, બરાબર ને? આ 4 જણાનો પરિવાર. મારી દીકરી હતી, દીકરીને વહેલા લગ્ન કરી નાખ્યા. હા. બરાબર. દીકરાને કાંઈ વ્યસન કરે કાંઈ? કોઈ જ નહીં. સત્સંગી રોજ રામજી મંદિર રહ્યું ને આપણું, અહીંયા રોજ મંદિર જવાનું, પૂજા પાઠ કરવાના, ભક્તિ કરીને ઘરે આવીને મંદિર ઓલા જતો રહે. અને તમને એને શેઠ ની વાત કરો ને તો શેઠ એમ જ કહે છે કે એટલો સત્સંગી ને એટલો વાતમાં હું કહું એમાં ફેર નહીં પડે, પણ કદાચ તમને બીજો 2 માણસને હું તમને નંબર આપું ની વાત કરાવું, તમને એમ જ કહી છે કે હિતેશભાઈ આપણા પટેલ મોટા આગેવાન છે મોટા, અને પ્રકાશભાઈ ધારાસભ્યને તમે ઓળખો. મકાન ઘરના છે? હે ના, મકાન અમદાવાદ ઘરે નથી, આપણે ગામડે હે. એટલે અત્યારે ત્યાં મારુતિમાં ભાડે લીધું હે, એટલે આપણે લેવાનું હે. પણ આપણે નગર સંબંધ થઈ જાય ને એટલે અત્યારે મારી એને મમ્મી જાય હે રાંધી ખવડાવે. એટલે અત્યારે અમદાવાદ રહ્યો છો તમે? હા, અમદાવાદ રહું હું અત્યારે. મારા વાડી અત્યારે ઘઉં ને એવું હે ને, એટલે હું અહીંયા આવ્યો હું અત્યારે. બરાબર. મારા ઘરના ની તો અહીંયા અમદાવાદ જ રહે, મારુતિ નંદનમાં. હા. તો જમીન છે ખેતીની? હા, જમીન છે. 20 વીઘા વાડી છે અને 2 વીઘા 25 વીઘા બીજાનું અમારા ગામના હે ને એ દિલ્હી રહે 40-50 વર્ષથી, એટલે મને હોપીને જીયા તો હું એમનું ખેડું હું, એ આવતા નથી. લગભગ 20-25 વર્ષે ગમે તાણે આવે તાણે આપણે એનું જે થતું દઈ દઈએ. મારા ઘરનું ટ્રેક્ટર હે, બધી સાધન હે, બધું હે. મારા વાડી વાળા હારા હે, બધું હાચવે હે વાડી. હું તો ખાલી દેખરેખ રાખું. 4 વ્હીલ ને એવું છે? 4 વ્હીલ મોટર નથી આપણે, ટ્રેક્ટર મોટરસાયકલ. અહીંયા 4 વ્હીલ માં તો હું આપણે લીધી નથી, કારણ કે એ ઓલા ઘોડે અહીંયા નજીક છે એટલે ઓલું કરતા નથી. કયા સમાજમાં કરવાની ગણતરી? એટલે હારો કદાચ જો પટેલ સમાજમાં કરે તો પટેલ સમાજ, પછી ન હોય તો કદાચ કોઈ સારી દીકરી હોય સત્સંગીમાં હાલેવું હોય તો આપણે એવી રીતે. એમ એટલે કોઈ પણ સમાજ હાલે ને? હા, પછી તમારા ભરોસે, કારણ કે આપણને મા બાપ ને હાચવી હકવી જોઈએ. દરિયો પાર ઉતાર દે એટલે કોઈ પણ સમાજ ને ટૂંકમાં? હા, કોઈ પછી એટલે દલિત હોય દેવી પછી કોઈ હાલે ને? હા, હાલે. હા, બરાબર. ના તો તમે પૂરા સત્સંગી તો પાકું થયું. હા, આપણે ઈ જ જોઈએ, બીજું કઈ નથી. આપણે એની પાર ઉતરવું છે, કારણ કે જો આ પાર આપણે બધા માણસ ટૂંપો ખાય ના કરે, ઈ પાર ઉતર્યા નથી, નરક ની ખાય. સાચી વાત છે. પાર જીવ ઉતરાય કે બધાને માર્ગે દર્શન દેતું જવાય ને હાલ્યું જવાય, દર્શન દેતું જવાય ને હાલ્યું જવાય, એ પાર ઉતરા કહેવાય. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. છોકરાનો ફોટો મોકલાય તો મોકલી દેજો, નહીં તો મેલ દેવ યુટ્યુબમાં. આપણે કઈ વાંધો નહીં, મૂકી દઈશ. ફોટો મોકલાઈ દે આમાં. હા. ભલે. જય શ્રી કૃષ્ણ. ભૂલચૂક માફ કરજો. કાંઈ વાંધો નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો